મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપનું સ્વાગત છે। સમાચાર છે કે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ગઈકાલ સાંજના સમયે ચોરી કર્યાના ખોટા આરોપ હેઠળ બે યુવકોએ વૃદ્ધ ઉપર પાઇપથી હુમલો કર્યો। સંસ્કારી નગરી વડોદરાને કલંકિત કરતી ઘટના બની છે। વડોદરામાં ચોરીની સંભાવનાએ માનવતાને નેવે મૂકીને વૃદ્ધને ઢોરમાર મારવામાં આવ્યો છે। હવે સવાલ એ થાય છે કે ચોરીની આશંકાએ કોઈને પણ આ પ્રકારે મારવું કેટલે અંશે યોગ્ય છે। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે ચોરી કર્યાના ખોટા આરોપ હેઠળ બે યુવકોએ વૃદ્ધ ઉપર પાઇપથી હુમલો કર્યો હતો। આશ્ચર્યની વાત એ છે કે તમાશાને તેડું ન હોય તેમ દરેક જણ વૃદ્ધને બચાવવા એકત્રિત થઈ ગયો હતો અને બધા લોકો વૃદ્ધને બચાવવાના બદલે તમાશો જોવામાં મશગુલ હતા। આ ઘટનાને પગલે માંજલપુર પોલીસ દોડી આવી હતી અને વૃદ્ધને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે। તેમને મારનારા બે યુવકો સામે કેસ નોંધી કાર્યવાહી શરૂ કરી છે। આ ઘટના દર્શાવે છે કે હવે લોકો વૃદ્ધોનો પણ મલાજો જાળવતા નથી, તેમની વયને પણ માન આપતા નથી, તેમના પર ગમે તેવા આરોપો મૂકે છે।